નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, ગુજરાતમાં અત્યારે ચારે બાજુ ચોમાસું જામી ગયું છે। ખેડૂત મિત્રો ખૂબ જ મહેનત અને પરિશ્રમ કરીને ખરીફ પાકોનું વાવેતર કરી રહ્યા છે। ખરીફ પાકોનું વાવેતર કરીને સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે અને સારામાં સારો આર્થિક લાભ પણ પ્રાપ્ત કરી રહ્યા છે। પરંતુ ખરીફ પાકોનું માત્ર વાવેતર ન કરતા ખરીફ પાકોના બીજનો ઉત્પાદન કાર્યક્રમ પણ જો હાથ ધરવામાં આવે તો ખેડૂતોને ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળી શકે છે અને વધારે આર્થિક લાભ પણ મળી શકે છે। તો દર્શક મિત્રો, ખેડૂત મિત્રો, આજનો વિષય છે ખરીફ પાકોનો બીજ ઉત્પાદન કાર્યક્રમ। ખરીફ પાકોમાં બીજ ઉત્પાદન કાર્યક્રમ ખેડૂતો દ્વારા જો હાથ ધરવામાં આવે તો આપણા રાજ્યને સારામાં સારું ગુણવત્તાસભર બિયારણ પ્રાપ્ત થતાં उत्कृष्ट उत्पादन આપણે હાથ ધરી શકીશું। આ કાર્યક્રમ અંતર્ગત બહેનો માટેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખેડૂત બહેનોને આ કાર્યક્રમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને સાથે સાથે તેમના મૂંઝવતા પ્રશ્નોના જવાબો પણ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના નિયામક શ્રી ડોક્ટર R.A. સેરસિયા દ્વારા આપવામાં આવ્યા હતા। ખેડૂત બહેનો, આજે આપણે બિયારણ ઉત્પાદન કાર્યક્રમ કઈ રીતે હાથ ધરવો તેના વિશે વિગતથી વાત કરી। ઘણી બધી બાબતોની ચર્ચા પણ થઈ છે। તેમ છતાં હજુ આપને આ બાબતમાં કોઈ પ્રશ્નો હોય તો આપ પૂછી શકો છો। મારું નામ મંજુલાબેન, હું ઉનાવાથી આવું છું। સાહેબ, મારો એ પ્રશ્ન છે, બીજ અને પ્રમાણિત બિયારણમાં શું તફાવત છે? મંજુલાબેન, તમે બજારની અંદર બિયારણ ખરીદવા જાઓ અને એની અંદર જુદા જુદા પ્રકારના લેબલ લગાવેલા હશે, તો પોતાનું ઉત્પાદકનું લેબલ હોય તો એને પ્રમાણિત બીજ ન કહેવાય, પણ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી જે એને સર્ટિફાઈડ કરે છે, આવું લેબલ જો તમને જોવા મળે વાદળી રંગનું અથવા સફેદ રંગનું, આવું એજન્સીનું લેબલ હોય તો એને આપણે પ્રમાણિત બીજ કહીએ છીએ, અને આવું લેબલ જો ન હોય તો એને આપણે પ્રમાણિત બીજ કહી શકીએ નહીં। મારું નામ જયાબેન છે, ગામ જાખોરા। સાહેબ, અમને પ્રમાણિત બિયારણની વાત કરી તે કેટલા પ્રકારના હોય, જરા જણાવશો? જયાબેન, પ્રમાણિત બિયારણ સામાન્ય રીતે બજારમાં બે પ્રકારના મળે છે। એક પહેલું જે છે એને ફાઉન્ડેશન બિયારણ કહે છે, તો પાયાનું બીજ। હવે પાયાનું બીજ કેવી રીતે ખબર પડે? એના ઉપર આવું સફેદ કલરનું ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીનું લેબલ હોય તો એને પાયાનું બીજ અથવા તો ફાઉન્ડેશન બીજ કહેવાય। અને બીજો જે પ્રકાર છે જેને સર્ટિફાઈડ અથવા તો એને પ્રમાણિત બિયારણ કહેવામાં આવે છે, એને આવું વાદળી કલરનું લેબલ હોય છે। એટલે આ બે પ્રકારના પ્રમાણિત બિયારણો બજારની અંદર મળે છે। મારું નામ કિરણ છે, હું ઉનાવાથી આવું છું। મેં સાંભળ્યું છે કે લેબલ સીડ બિયારણ મળે છે, તો એ લેબલ સીડ શું છે? આપણે જે વાત કરી કે ભાઈ પ્રમાણિત બિયારણ જે છે એ એને કહેવાય કે જેમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીનું લેબલ લાગેલું હોય। હવે જેની ઉપર આવું લેબલ ન હોય અને પ્રોડ્યુસર એટલે કે ઉત્પાદકનું જ ફક્ત લેબલ હોય એને લેબલ સીડ કહેવાય છે, પણ લેબલ સીડની કોઈ ગેરંટી હોતી નથી। જ્યારે પ્રમાણિત બિયારણ છે એમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા સર્ટિફાઈડ કરેલું બિયારણ હોય છે અને એની આપણને ગેરંટી મળે છે। મારું નામ પ્રજાપતિ ચંદ્રિકાબેન છે, હું ધાનજ ગામમાંથી આવું છું। સર, મારો પ્રશ્ન એ છે કે પ્રમાણિત બિયારણનો કાર્યક્રમ કોણ લઈ શકે? ચંદ્રિકાબેન, આપનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કે આપણે બધી ખેતી કરીએ છીએ, મગની ખેતી કરીએ છીએ, અડદની કરીએ છીએ, દિવેલાની કરીએ છીએ, તો તમે ખેતી તો કરો જ છો, પણ જો તમારે બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવો હોય આ પાકોનો, તો એના માટે થઈને તમે ગુજરાત રાજ્ય બીજ નિગમ મારફતે પણ કાર્યક્રમ લઈ શકો, રાષ્ટ્રીય બીજ નિગમ એટલે કે NSC જે કહીએ છીએ એના મારફતે પણ કાર્યક્રમ તમે લઈ શકો છો, અને કોઈ કંપની મારફતે પણ તમે કાર્યક્રમ હાથ ધરી શકો। ગુજકો માસોલ જેવી સહકારી જે સંસ્થા છે એના મારફતે પણ કાર્યક્રમ હાથ ધરી શકો છો, અને વ્યક્તિગત તમે લોકો જાતે સીધો પણ આ કાર્યક્રમ તમે હાથ ધરી શકો છો, અને એના માટે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીનો સંપર્ક તમારે કરવાનો હોય છે। મારું નામ પટેલ સોનલ, ગામ રાંધેજા। સર, મારે એક પ્રશ્ન પૂછવો છે કે પ્રમાણિત બિયારણ કાર્યક્રમ લેવો હોય તો અમારે ખેડૂતોને શું કરવું જોઈએ? જરા મને એ પ્રશ્ન વિશે સમજાવશો? આપને કોઈ પણ પાકનો બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવો હોય તો આપણી અમદાવાદ ખાતે વડી કચેરી આવેલી છે, એના કચેરીમાં આવીને આપણે એની નોંધણી કરાવવાની હોય છે। અને જિલ્લાઓમાં પણ 2-3 જિલ્લા વચ્ચે, દાખલા કે આપણે ગાંધીનગર જિલ્લાની વાત કરીએ
તો ગાંધીનગરમાં પણ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીની ઓફિસ આવેલી છે, એટલે આ ઓફિસમાં તમે સંપર્ક કરી અને નોંધણી કરાવી શકો છો. અથવા તો હવે આપણે ઓનલાઈન કોમ્પ્યુટરની અંદર જો તમે જાણકાર હો અથવા તો તમારા ઘરની અંદર કોઈ જાણકાર હોય તો તમે કોમ્પ્યુટરમાં પણ સીધી નોંધણી કરાવી શકો છો. મારું નામ દર્પણાબેન, રાધેજા ગામથી આવું છું. અને બિયારણ આપણે તૈયાર કરતી વખતે શું શું કાળજી લેવી જોઈએ? દર્પણાબેન, આપનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કે આપણે બીજી ખેતી તો કરીએ છીએ પણ બિયારણની ખેતી કરવી હોય તો એમાં શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો એમાં 2-4 બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે એક તો બિયારણનું પ્રમાણ, આપણે વીઘો હોય કે એકર હોય તો એની અંદર આપણે એનું પ્રમાણ જાળવવું જોઈએ. પછી એની જે નક્કી કરેલી લાઈન હોય, દાખલા કે દિવેલાનો કાર્યક્રમ લેવો હોય તો 3 લાઈન છે એ માદાની વાવવી પડે અને 1 લાઈન જે છે એ નરની વાવવી પડે. એટલે આ રીતે દરેક પાકની અંદર જે એનું નિયત ધોરણ હોય એ પ્રમાણે એનું વાવેતર કરવું જોઈએ. સાથે સાથે એનું આઇસોલેશન અંતર જાળવવું જોઈએ. એટલે કે આજુબાજુમાં તમે જે પાક વાવ્યો હોય, એટલે કે માનો કે આપણે હાઇબ્રિડ દિવેલા 7નો કાર્યક્રમ લીધો હોય તો આજુબાજુમાં પછી 7નો જ કાર્યક્રમ આપણે લઈ શકીએ, બીજા કોઈ દિવેલા વાવેલા હોવા ન જોઈએ. એટલે આઇસોલેશન જાળવવું પડે. અને ત્રીજી બાબત જે અગત્યની કાળજી રાખવાની છે એ આપણે એની અંદર નિયમિત રોગિંગ કરવું જોઈએ. આ 3 બાબતો ખાસ કરીને વિશેષ આપણે કાળજી લેવાની હોય છે. સાહેબ, મારું નામ ઉર્મિલાબેન છે. હું જાખોરા ગામથી આવું છું. બિયારણનું રજિસ્ટ્રેશન ક્યારે કરાવવું? વિસ્તારથી માહિતી આપશો. આપણે ખરીફ પાકોના બીજ ઉત્પાદન કાર્યક્રમની વાત કરી રહ્યા છીએ. તો ખરીફ પાકોમાં આપણે કોઈ પણ પાક ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવો હોય તો 31 જુલાઈ સુધીમાં આપણે એનું રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ. પરંતુ દિવેલા અને વરિયાળી જેવા જે લાંબા ગાળાના પાક છે એનું રજિસ્ટ્રેશન આપણે 31મી ઓગસ્ટ સુધી કરાવી શકીએ છીએ. અને આ રજિસ્ટ્રેશન આપણે વડી કચેરી, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીની કચેરી ખાતે કરાવવાની હોય છે. સર, મારું નામ અર્પિતા છે, ગામ રાંધેજા. આઇસોલેશન અંતર એટલે શું? ખૂબ જ મહત્ત્વની બાબત છે કે આપણે બિયારણ તૈયાર કરવું હોય તો એમાં જે કાળજી લેવાની વાત છે એમાં એક આઇસોલેશન પણ બહુ અગત્યની બાબત છે. એટલે આઇસોલેશન એટલે ચોક્કસ નિયત કરેલું અંતર કે એ અંતરની મર્યાદામાં એ સિવાયની કોઈ જાતના વાવેતર કરેલું ન હોવું જોઈએ. હું આપણે વિગતથી સમજાવું કે દિવેલાનો આપણે કાર્યક્રમ હાથ ધરવાનો છે, સર્ટિફાઈડ બિયારણનો પ્રોગ્રામ આપણે લેવો છે. તો ગુજરાત હાઇબ્રિડ દિવેલા 7નો કાર્યક્રમ આપણે લીધો હોય તો એના 300 મીટરની આજુબાજુ 7 સિવાયનું કોઈ દિવેલાનું, એટલે કે 5 નંબર, 4 નંબર, 3 નંબર, 2 નંબર, એટલે કોઈ પણ અન્ય જાતનું વાવેતર હોવું જોઈએ નહીં. ફક્ત ને ફક્ત હાઇબ્રિડ દિવેલા 7નું જ વાવેતર કરેલું હોવું જોઈએ. કારણ કે બીજા પાકનું આપણે જો બીજી જાતનું વાવેતર કરીએ તો એમાં ક્રોસિંગ થાય છે અને આપણને શુદ્ધ બિયારણ મળી શકતું નથી. એટલે આને દરેક પાકોનું એનું નિયત ધોરણ નક્કી કરેલું છે. કોઈમાં 300 મીટર હોય, કોઈમાં 150 મીટર હોય, કોઈમાં 100 મીટર હોય. તો એ નિયત ધોરણ આપણે જાળવવાનું હોય છે. આને આપણે આઇસોલેશન અંતર કહીએ છીએ. સાહેબ, મારું નામ રંજનબેન, હું ઉનાવાથી આવું છું. મારો પ્રશ્ન એ છે કે રોગિંગ એટલે શું? રોગિંગ એ પણ એક મહત્ત્વની બાબત છે. આપણે જે પાકનું ઉત્પાદન લેવાના હોય, એટલે કે જે બિયારણ ઉત્પાદન આપણે લેવાનું છે એ સિવાયના કોઈ પણ અન્ય જાતના બિયારણ હોય, દાખલા તરીકે ઘઉં 496નો આપણે કાર્યક્રમ લીધો, 496 નંબરની ઘઉંની જાત છે, તો 496 સિવાયની કોઈ પણ જાત હોય, ઘઉં હોય તો પણ એની અંદરથી આપણે એ કાઢી લેવાના હોય છે. અને આની અંદર તમને ખ્યાલ આવી જાય, કારણ કે એની ડુંડીની સાઇઝ અલગ હોય, એના પાનનો રંગ અલગ હોય, અથવા તો અમુક છોડ ઊંચા હોય, અમુક છોડ નીચા હોય. આ અમારા જે એજન્સીના અધિકારીઓ છે આપણે સ્થળ ઉપર આવીને ખેતરમાં બતાવે છે કે ભાઈ આવા જે છોડ છે નકામા, એને આપણે કાઢી નાખવાના. બીજું કે રોગવાળા છોડ છે, નિંદામણના કોઈ એના છોડ હોય તો આ બધાને કાઢી નાખવાની જે પ્રક્રિયા છે એને આપણે રોગિંગ કહીએ છીએ. મારું નામ કોકિલાબેન છે, હું ધાનસથી આવું છું. સાહેબ, મારો પ્રશ્ન એ છે કે બીજ પાસ છે કે નાપાસ છે, કઈ રીતે ખબર પડે? આપણે બિયારણ તૈયાર થઈ જાય એટલે અમારા એજન્સીના જે અધિકારીઓ છે એ બિયારણનો નમૂનો લેતા હોય છે. અને એ નમૂનો લીધા પછી એના 2 પ્રકારના ટેસ્ટ સામાન્ય રીતે કરવામાં આવે છે. એક જે છે એને ફિલ્ડની અંદર ટેસ્ટ કરવામાં આવે છે, ખેતરની અંદર ફરીથી પાછું એને વાવીને, એટલે કે મૂળ જે એના માતા પિતાના એના ગુણધર્મો ધરાવે છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે છે, જેને ગ્રો આઉટ ટેસ્ટ કહેવામાં આવે છે. અને બીજી ચકાસણી જે છે લેબોરેટરીમાં કરવામાં આવે છે. લેબોરેટરીની અંદર ખાસ કરીને એક તો એના ઉગાવના ટકા નક્કી કરવામાં આવે છે. દરેક પાકના ચોક્કસ ધોરણો છે કે ભાઈ 70%, 75% કે 80% એના સ્ફુરણના ટકા હોવા જોઈએ, જેને અમે જર્મિનેશન પર્સન્ટેજ કહીએ છીએ. અને બીજી ભૌતિક ચકાસણી, ખાસ કરીને એની અંદર કોઈ અશુદ્ધિઓ બીજા પાકના એની અંદર બીજ ન હોવો જોઈએ
અને એ જાત સિવાયના પણ બીજી જાતના પણ એની અંદર બીજ ન હોવા જોઈએ, અને સાથે સાથે એની અંદર કોઈ પણ જાતનો કચરો પણ ન હોવો જોઈએ. હવે આ બધા ધોરણોની અંદર જો એ બરાબર આપણા માપ પ્રમાણે નીકળે તો એ બિયારણને પાસ જાહેર કરવામાં આવે છે, અને આ નિયત ધોરણો મુજબનું જો ન હોય તો એ બિયારણને આપણે નાપાસ કરીએ છીએ. મારું નામ સંગીતાબેન છે, હું કલોલ તાલુકાના દાનજ ગામથી આવું છું. મારો પ્રશ્ન એ છે કે બિયારણનું પેકિંગ કેવી રીતે કરવામાં આવે છે? હવે ખાસ કરીને આપણો બિયારણ તૈયાર થઈ જાય એટલે એને જુદા જુદા વજનના લોટ બનાવવામાં આવે છે. 10,000 કિલોનો, 20,000 કિલોનો, એ પ્રમાણે એનો લોટ બનાવવામાં આવે છે. હવે આ જે એક લોટ થયો, જેમ આપણે દવામાં બેચ નંબર હોય છે, આમાં લોટ નંબર હોય છે, તો એ લોટ નંબરની અંદરથી એનો પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો લેવામાં આવે છે, અને આ નમૂનો જે છે એ લીધા પછી પાસ થાય, જેમ આપણે વાત કરી, તો એને પછી આપણે જથ્થો જે છે એને પાસ થયેલો જાહેર કરીએ છીએ, અને એ જે તે ગોડાઉન ઉપર આ માલ લઈ જવામાં આવે છે પેકિંગ કરીને, સીલ મારીને એને લાખનું સીલ મારવામાં આવે છે, અને એમાં ખેડૂતનું નામ, કયા ગામમાં પ્રોગ્રામ લીધો હતો, કઈ જાત છે, એ બધું કોથળા ઉપર લખવામાં આવે છે. અંદર એક કાપલી નાખવામાં આવે છે, તો એની અંદર પણ આ વસ્તુ લખેલી હોય છે, અને આને ગોડાઉન પર લઈ ગયા પછી એને આપણે ગ્રેડિંગ કરવામાં આવે છે, અને ગ્રેડિંગ આ મશીન જે છે એના મારફતે એનું ગ્રેડિંગ થાય છે, એટલે એમાંથી કચરો નીકળી જાય, નાના બિયારણના દાણા હોય તો એ નીકળી જાય, એટલે એક જ સરખા સારી જાતના દાણા બાકી રહે, અને એમાંથી પછી આપણે 1 કિલો કે 2 કિલો જે આપણે પેકિંગ નક્કી કરેલું, દાખલા મગનું બિયારણની વાત કરીએ તો મગનું 2 કિલોનું પેકિંગ નક્કી કરેલું છે, દિવેલાનું 2 કિલોનું પેકિંગ નક્કી કરેલું છે, તો એ પછી આપણે ગોડાઉન ઉપર એને પેકિંગ કરવામાં આવે છે, એને સિલાઈ કરવામાં આવે છે, અને એના ઉપર પ્રોડ્યુસર એટલે કે ઉત્પાદક, દાખલા કે ગુજરાત રાજ્ય બીજ નિગમે કાર્યક્રમ લીધો હોય તો એનું એક લેબલ લાગે, અને એની ઉપર આપણે જે હમણાં લેબલ બતાવ્યા સફેદ કલર અને વાદળી કલરનું, તો પ્રમાણિત બિયારણ હોય તો એને વાદળી કલરનું લેબલ એને લગાવવામાં આવે છે, અને લાખથી એનું સીલ કરવામાં આવે છે. એના ઉપર પણ બધી વિગતો લખેલી હોય છે, અને આવું જે પેકિંગવાળું જે બિયારણ છે એ બજારમાં આપણે વેચવા માટે બહાર મૂકીએ છીએ. મારું નામ મનીષાબેન, મારા ગામનું નામ જાખોરા. સાહેબ, તમે બીજ વિશે માહિતી મેળવી તે મારે વધુ જાણવું હોય જાણકારી તો કોનો સંપર્ક કરવો? બેનો, આપણે આ બાબતમાં કોઈ પણ જાતની તકલીફ પડે તો અમદાવાદ ખાતે આપણી વડી કચેરી આવેલી છે. આ સરનામું આપ જોઈ રહ્યા છો, આ સરનામા ઉપર આપ સંપર્ક કરી શકો છો. એનો ફોન નંબર પણ એમાં જણાવેલો છે, તો 26 73 4 11 6 આ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો. અને દરેક જિલ્લાઓમાં મેં વાત કરી એ પ્રમાણે 2-3 જિલ્લાની વચ્ચે એક કચેરી પણ આપણે ત્યાં આવેલી છે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં પણ, ગાંધીનગર શહેરમાં જિલ્લા માટેની કચેરી આવેલી છે. આપણે માણસામાં પણ આપણી ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરી આવેલી છે, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીની કચેરી આવેલી છે, તો ત્યાં આપ સંપર્ક કરી શકો છો. બેનો, તમે બીજ ઉત્પાદન કાર્યક્રમ કેવી રીતે લેવો એના વિશેની માહિતી લીધી, તમે શાંતિથી આ બધું સાંભળ્યું, પણ મારી આપને નમ્ર અપીલ છે કે તમે ફક્ત ચીલા ચાલુ ખેતી ન કરતા બીજની ખેતી કરો, કે જેથી કરીને તમે તમારા પોતાનું બિયારણ તો તમને મળે જ, પણ સાથે સાથે તમારા ગામનું અને આજુબાજુના ગામને પણ સારું બિયારણ મળી શકે, અને બીજું એમાંથી તમે વધુ આવક પણ મેળવી શકો. કારણ કે તમે ચીલા ચાલુ ખેતી હોય તો તમે એરંડા વેચવા જાઓ તો તમને 600-700 રૂપિયા મણના મળે, જ્યારે બીજ ઉત્પાદન કાર્યક્રમ તમે લો તો તમને 1 કિલોના 100 કે 110 રૂપિયા મળી શકે. તો આમાં તમને વધારે આવક થઈ શકે અને સારામાં સારું બિયારણ તમારા ગામમાં પેદા થઈ શકે. એટલે આપને સૌને મારી નમ્ર અપીલ છે કે આપ બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ઉપર લો. ખેડૂત મિત્રો, કૃષિ દર્શનનો આજનો કાર્યક્રમ જોયો. આજનો વિષય હતો ખરીફ પાકોના બીજ ઉત્પાદનનો કાર્યક્રમ. આપ પણ જો આ કાર્યક્રમ હાથ ધરવા માંગતા હોય તો આજના કાર્યક્રમમાંથી જે માહિતી આપે મેળવી એનો ઉપયોગ જરૂરથી કરજો, આપને જરૂરથી ફાયદો થશે જ. કૃષિ દર્શનમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.